નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસા શહેર બન્યું વધુ એક લવ જેહાદનો શિકાર। ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીને દિલ્હીના એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા લગ્નના બહાને ભોળાવવાની ફરિયાદ પરિવારજનો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે। ફરિયાદ અનુસાર યુવતીને લઈ જનાર વ્યક્તિ તેમજ યુવતી બંનેની લોકેશન માહિતી પરિવાર દ્વારા વારંવાર પોલીસને આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારજનોનું કહેવું છે કે અજાણ્યા નંબરોથી મળતી ધમકીભર્યા ફોન કોલ્સને કારણે તેઓ ચિંતામાં મુકાયા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। 22 તારીખે બે છોકરા મોમેડન દિલ્હીથી આવ્યા હતા। મારી વાઈફને ઉપાડીને લઈ ગયા છે। એમાંથી હું કરજણ હતો ગાડી લઈને। ફોન રાતના 22 તારીખના ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ આવ્યો। પછી મેં ઘરવાળાને ફોન કર્યો, ઘરવાળા કે ઘરે હાજર નથી કાજલબેન। એમાંથી પછી હું ગાડી અહીંયાથી ભરીને આવ્યો। મારા સસરા ને મારા સાસુ બધા 25 તારીખના આવ્યા। FIR દર્જ કરાવી પોલીસ સ્ટેશનમાં 25 તારીખની। એમાં સાહેબે કીધું કે અમે ગમે ત્યાં ભાળ કરીને તમારો કોલ રેકોર્ડ કાઢીને અમે ગમે ત્યાંથી તમને ગોતી આપશું। હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। હજી પોલીસ એમ કહે છે કે તમે ગોતીને આપશો તમને। હજી કોઈ લોકેશન કોઈ કાઢીને આવ્યા નથી અમને હાથમાં। ખાલી એક જ નંબર એનો ટ્રેક કીધો છે, એ નંબર છે 49 વાળો। એ સિમ કાર્ડ બીજું કઢાયેલું છે એને, એ બે મને ખબર નથી સિમ કાર્ડ એને કંઈ બીજું હતું કે ના હતું। એક જ સિમ કાર્ડ હતું એને કારણ કે પરમાર બાબુભાઈ વજાજી, ડીસાના વતની। મારી દીકરી 22 તારીખથી ગુમ થયેલ છે। કોઈ બે મોમેડન માણસો ઉપાડી ગયા સાહેબ। સરકારને મેં રિપોર્ટ કરવા છતાં હજુ સુધી સરકાર કોઈ એક્શન લેતી નથી। આજ સામેથી ધમકી આવે છે તમારી છોકરી તો લઈ જાઓ, વાપસ પાછી લઈ જાઓ। આજે લઈ જાઓ સાહેબ, ગમે એમ કરે સાહેબ। સરકારને મારી વિનંતી સાહેબ, મારી છોકરી એક વખત પાછી લાવો સાહેબ। એ વખત સરકાર કંદી મારે લોકેશન આવ્યું સાહેબ, લોકેશન આપ્યું, બધું આપ્યું, નંબરો આપ્યા, લોકેશન આપ્યું, બધું આપ્યું, તો હજુ સુધી પોલીસને કોઈ ઇન્કવાયરી કરતી આજ 9 દિવસ થઈ ગયા સાહેબ। 2 તારીખની 22 તારીખની ગુમ થયેલ છે। 22 તારીખની 25 તારીખે ફરિયાદ આપી, હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરતી નથી। આ બધે પરિવાર થાક્યા। હાલ છોકરી ક્યાં છે? હાલ છોકરી દિલ્હીનું લોકેશન આપે છે સાહેબ, દિલ્હી।